અમદાવાદના સોલા સાયન્સ સિટી રોડ પર વ્રજ જ્વેલર્સના માલિક પર હુમલાની ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બોડકદેવ પોલીસે વિક્રમ રબારી સહિત આરોપીઓ સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર ભોગ બનનાર વ્રજ જ્વેલર્સના માલિક સંજય સોનીએ 4 વર્ષ પહેલા આરોપી વિક્રમ રબારી સાથે આંગડિયા પેઢી ચલાવી હતી, જેનો હિસાબ પૂરો થઈ ગયો હતો. પરંતુ સંજય સોનીએ પોતાના મિત્ર સુનિલ ભંડારીની મુલાકાત વિક્રમ રબારી સાથે કરાવી હતી. સુનિલ ભંડારી અને વિક્રમ રબારી વચ્ચે નાણાકીય વ્યવહારો ચાલતા હતા અને જેમાં વિક્રમ રબારી સુનિલ ભંડારી પાસેથી રૂપિયા માંગતો હોવાથી તે સંજય સોની પાસે ઉઘરાણી કરતો હતો. રૂપિયા લેવા માટે વિક્રમ રબારી પોતાના માણસો સાથે સંજય સોનીની ઓફિસમાં પહોંચ્યો હતો. ત્યાં તે સંજય સોની પાસે 3 કરોડની માંગણી કરવા લાગ્યો. સંજય સોનીએ કહ્યું કે મારો કોઈ હિસાબ બાકી નથી, જેથી હું કોઈ રૂપિયા નહીં આપું. હવે વિવાદને શાંત પાડવા માટે સંજય સોનીના પાડોશી કેતન પટેલ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન ઉગ્ર બનેલા વિક્રમ રબારીએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. અગાઉ વિક્રમ દેસાઈ કરીને એક આરોપી છે, એની સાથે આંગડિયા પેઢી ચલાવતા હતા અને આ જે ફરિયાદી સંજયભાઈ સોની છે એમણે એમના મિત્ર સુનિલ ભંડારી છે, જે દિલ્હીના છે, એમની આ વિક્રમ દેસાઈ સાથે ઓળખાણ કરાવેલી અને એમને અંદરો અંદર નાણાકીય વ્યવહારો ચાલતા હતા. ફરિયાદીને એવું કહ્યું છે કે મારે વિક્રમ દેસાઈ સાથે જે વ્યવહાર હતા એ પતી ગયા હતા, પણ જે આ મારા મિત્ર સંજય ભંડેરી સાથે એમને લેવડ દેવડનો કંઈક હિસાબ હતો એ એમને બાકી હોય. આ જે આરોપી વિક્રમ દેસાઈ છે એમણે ફરિયાદીની ઓફિસ ઉપર આવેલા અને 3 કરોડ રૂપિયાની માંગણી કરેલી અને આ વખતે ફરિયાદીના મિત્ર કેતનભાઈ પણ ત્યાં હાજર હોય અને ફરિયાદીએ પોતાને કોઈ આવા પૈસા આપવાના નથી એ રીતે વાતચીત કરેલી ને એમાં બંને વચ્ચે ઉગ્રતા થતા